રામનવમીની શોભાયાત્રા માટે સાવરકુંડલામાં તડામાર તૈયારીઓ શરૂ। ચૈત્ર માસની શરૂઆત સાથે જ રામનવમીના તહેવારની ઉજવણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। સાવરકુંડલામાં શ્રી રામનવમીના દિવસેથી સન 1983 ભવ્ય શોભાયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। ત્યારથી આજ દિન સુધી ભવ્ય રીતે શોભાયાત્રા કાઢવામાં આવી છે। આ વર્ષે રામનવમીનો તહેવાર ભવ્ય રીતે ઉજવવા માટે શ્રી રામ જન્મોત્સવ સમિતિ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે। સાવરકુંડલા ખાતે કાર્યાલયનું ખુલ્લું મૂકવામાં આવ્યું હતું, તેમજ આ પ્રસંગે શ્રી સત્યનારાયણ ભગવાનની કથાનું ભવ્ય આયોજન કરાયું હતું। શ્રી હનુમાન ચાલીસા પાઠનું સંગીતમય શૈલીમાં સુંદર આયોજન કરવામાં આવ્યું। સાવરકુંડલા તાલુકા અને શહેરના સનાતની ભાઈઓ બહેનો, શહેરીજનો અને વિવિધ મંડળના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। શ્રી રામ જન્મોત્સવની સમિતિ દ્વારા રામનવમીના દિવસે ભવ્ય અને દિવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવશે। સાવરકુંડલાના તમામ સમાજ સંસ્થાઓ અને મંડળો દ્વારા શોભાયાત્રા રૂટ પર શરબત, છાશ, લચ્છી તેમજ પાણી અન્ય સામગ્રીના સ્ટોલ ઊભા કરવામાં આવશે। સાથે સુશોભિત ટ્રેક્ટર, વિવિધ ઢોલ નગારા અને શંખનાદ સાથે શક્તિમય ભજન મંડળીઓ, કલાકારો તેમની કલાઓ પ્રદર્શિત કરવામાં આવશે અને દેશી અખાડાના ઝાંકીના દર્શન પણ થશે। તેમજ શોભાયાત્રાના રૂટ પર વિવિધ મંડળો દ્વારા ધાર્મિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવશે। દરેક ધર્મપ્રેમી જનતાને રામ જન્મોત્સવ સમિતિ કાર્યાલય ખાતેથી ધજા, ગાડી ધજા, પતાકા, દોરી અને શોભાયાત્રા સંદર્ભનું અન્ય સાહિત્ય મળી શકે છે। શ્રી રામ જન્મોત્સવ સમિતિ દ્વારા તમામ ધર્મપ્રેમી લોકોને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવે છે। શ્રી રામનવમીના શોભાયાત્રા માટે સાવરકુંડલામાં તૈયારીઓ શરૂ। ચૈત્ર માસની શરૂઆત સાથે જ રામનવમીના તહેવારની ઉજવણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। સાવરકુંડલામાં શ્રી રામનવમીના દિવસે સન 1983 ભવ્ય શોભાયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। ત્યારથી આજ દિન સુધી ભવ્ય રીતે શોભાયાત્રા કાઢવામાં આવી છે। આ વર્ષે રામનવમીની તહેવાર ભવ્ય રીતે ઉજવવા માટે શ્રી રામ જન્મોત્સવ સમિતિ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે। સાવરકુંડલા ખાતે કાર્યાલયને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું, તેમજ આ પ્રસંગે શ્રી સત્યનારાયણ ભગવાનની કથાનું પણ આયોજન કરાયું હતું અને શ્રી હનુમાન ચાલીસાના પાઠનું સંગીતમય શૈલીમાં સુંદર આયોજન કરવામાં આવ્યું। સાવરકુંડલા તાલુકા અને શહેરના સનાતની ભાઈઓ બહેનો, શહેરીજનો અને વિવિધ મંડળના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। શ્રી રામ જન્મોત્સવ સમિતિ દ્વારા રામનવમીના દિવસે ભવ્ય અને દિવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવશે। સાવરકુંડલાના તમામ સમાજ સંસ્થાઓ અને મંડળો દ્વારા શોભાયાત્રા રૂટ પર શરબત, છાશ, લચ્છી તેમજ પાણી અને અન્ય સામગ્રીના સ્ટોલ ઊભા કરવામાં આવશે। સાથે સુશોભિત ટ્રેક્ટર, વિવિધ ઢોલ નગારા અને શંખનાદ સાથે શક્તિમય ભજન મંડળીઓ, કલાકારો તેમજ તેમની કલાઓ પ્રદર્શિત કરવામાં આવશે। બ્યુરો રિપોર્ટ બિપિનભાઈ રાઠોડ, ચલાલા।